પ્રભુ પૃથ્વી ઉપર માનવ દેહે પ્રગટ થાય છે. ભક્તો દેહધારી અને સ્થૂળ ભાવથી જીવે છે, એટલે પ્રભુ પણ એવી દેહધારી અવસ્થા ગ્રહણ કરે છે અને સ્થૂળ ભાવે જીવે છે. કોઈ અંતરાય ન રહે, કોઈ મર્યાદા ન રહે, એટલે પ્રભુ આગળ વાત કરે છે કે એ પ્રભુ પછી ભક્તો સાથે પુત્ર ભાવે વર્તે છે, ક્યારેક સખા ભાવે વર્તે છે, ક્યારેક સગા સંબંધી ભાવે વર્તે છે. યોગીજી મહારાજનું સૂત્ર યુવકો મારું હૃદય છે, એને ચરિતાર્થ કરવા માટે સ્વામીશ્રી પોતાના પૃથ્વીના વાસની એક સેકન્ડ હોમી રહ્યા છે અને તેઓ યુવાનોના જ સાચા સખા છે. એ સખા ભાવે યુવાનો સાથે આજે યુવાનોના જીવનમાંથી હતાશા, યુવાનોના જીવનમાંથી ધ્યેયહીનતા કાઢવા માટે અને એક મંગળકારી મહામાનવનું જીવન જીવાડવા માટે યુવાનો ખરા અર્થે બધી જ દ્રષ્ટિથી તન મને ધને સુખ્યા થાય એ માટે પોતાના જીવનની એક સેકન્ડનો ઉપયોગ સ્વામીશ્રી કરે છે. આપણને ઘણીવાર એવો વિચાર આવે કે ભગવાનને રાજી કરવા કેમ. મહારાજે તો કરુણા કરીને કારણીને પાછના વચનામૃતમાં કહ્યું કે ભક્તોને લાડ લડાવવા માટે, ભક્તોના મનોરથ પૂરા કરવા માટે, ભક્તોને સુખી કરવા માટે હું પૃથ્વી પર આવું છું. તો ભગવાનને રાજી કેમ કરવા? વાય શુડ વી પ્લીઝ ગોડ? અને ઇફ વી અન્ડરસ્ટેન્ડ, આપણને જો ખ્યાલમાં આવે કે પ્રભુને રાજી કરવા છે તો કેવી રીતે કરવા? મધ્યના 45ના વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાન અથવા ભગવાનના ભક્તને અથવા ભગવાનના સંતને રાજી કરવા જેવું કર્મ કર્યું હોય તો ગમે એવું ભૂંડું કર્મ કર્યું હોય અને નરકમાં અથવા જમપુરીમાં જવા જેવું કર્મ કર્યું હોય તો પણ એ કર્મનો નાશ થાય છે અને તે પરમ પદને પામે છે. આપણને ખ્યાલ નથી કે આપણા જીવનમાં કોઈક ઉદાસીનતા કે નિરાશા છે અથવા કોઈક નિષ્ફળતા છે તો એની પાછળ કયા એવા કર્મો છે, અને આપણને એનો ખ્યાલ કરવાની જરૂર પણ નથી. આપણે પ્રભુને રાજી કરશું તો ગમે એવા આપણા કર્મો હશે એનો નાશ પામશે. હાલમાં વર્લ્ડ કપ થઈ, મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટન્સીમાં આપણે વર્લ્ડ કપ જીતી લાવ્યા. એ મહેન્દ્રસિંહ ધોનીએ વર્લ્ડ કપ પછી મુંડન કરાવ્યું કારણ કે એના જીવનમાં પણ કોઈ આસ્થા છે. રાંચીમાં એક દુર્ગા માતાનું મંદિર છે જેના ઉપર એની આસ્થા છે અને એને માનતા માની હતી એટલે એ પ્રમાણે એને કર્યું. સત્ય સાઈ બાબાના ને માનનાર સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકર પણ આસ્થા ધરાવનાર વ્યક્તિઓ છે. આવી વ્યક્તિઓને પણ ખબર છે કે જીવનમાં સંત અને પ્રભુ કહેતા કે માર્ગદર્શન અને આસ્થા આ બેવની અનિવાર્યતા છે. મધ્યના 45માં ભગવાન સ્વામિનારાયણ એવું પણ કહે છે કે આ અગ્નિએ પ્રભુને રાજી કર્યા છે કોક સારા કર્મે કરીને ત્યારે તો એને પ્રકાશ પ્રાપ્ત થયો છે. આ સૂર્ય અને ચંદ્રને જે પ્રકાશ છે અથવા જે ચમકે છે એ પણ પ્રભુને કોક કાળે કર્મ કરીને, શુભ કર્મ કરીને રાજી કર્યા છે ત્યારે તેમને એવો પ્રકાશ મળ્યો છે. કહેતા કે આ દેવલોકમાં અને મૃત્યુલોકમાં જે આપણને સુખિયા જેવા દેખાય છે એમને કોક રીતે કોક કર્મે કરીને પ્રભુને રાજી કર્યા છે. કહેતા કે સચિન તેંડુલકર પાસે પણ જો આવું કૌશલ છે અથવા મહેન્દ્રસિંહ ધોની પાસે પણ જો આવી સ્થિરતા અને આવું હુનર છે તો એ વ્યક્તિઓ પણ જો જીવનમાં કોક રીતે ભલે કેવળ સ્થૂળ ભાવે સુખી હોય તો પણ એમને કોક કાળે પ્રભુને રાજી કર્યા છે જેના ફળ સ્વરૂપે આજે તેઓ સુખી છે. આપણને સુખી થવું હોય તો પ્રભુને રાજી કરવા છે, પ્રભુને રાજી કરવા અનિવાર્ય છે. મધ્ય 45માં સ્વામિનારાયણ ભગવાને કહ્યું. પ્રશ્ન એ છે કે પ્રભુને રાજી કરવા કેવી રીતે? ભગવાન પોતાની કરુણાએ કરીને પોતે પ્રગટ પૃથ્વી ઉપર થાય છે અને પોતે જ માર્ગ બતાવે છે કે પ્રભુને કેવી રીતે રાજી કરવા. પોતાના પ્રવચન દ્વારા માર્ગ બતાવે છે, પોતાના કાર્ય દ્વારા બતાવે છે અને પોતાના જીવનમાં સ્વયં વર્તીને બતાવે છે. સ્વામીજીની જો કોઈ મરજી હોય યુવાનો પાસે, સ્વામીજીની કોઈ અંતરની ઈચ્છા હોય અથવા સ્વામીની મરજી પ્રમાણેનું જે યુવાનોનું જીવન હોય એમાં બે વસ્તુ સ્વામીશ્રી મુખ્ય રાખે છે. એક પ્રથમ 16 પ્રમાણેનો વિવેક અને એક પ્રથમ 18 પ્રમાણેનો સ્વધર્મ. થોડા વખત પહેલા હાલમાં હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના પ્રોફેસર ક્રિસ્ટન્સને એક લેક્ચર આપ્યું.
હાર્વર્ડ બિઝનેસ સ્કૂલ દુનિયાની સર્વોચ્ચ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટી અમેરિકામાં જે છે બોસ્ટનમાં, એ હાર્વર્ડ યુનિવર્સિટીના તેઓ પ્રોફેસર છે અને તેમને એક લેક્ચર આપ્યું છે વોટ મેક્સ યુ હેપી. જે લેક્ચરને વાંચવા વારંવાર હજારો અને સેંકડો યુવાનો ઇન્ટરનેટની એ સાઇટને હિટ કરે છે. એપ્રિલ 2011ના રીડર્સ ડાયજેસ્ટમાં પણ એ વાત છે. પ્રોફેસર ક્રિસ્ટન્સન કહે છે કે જ્યારે ઘણા વર્ષો પછી તેઓ પોતાના મિત્રોને મળ્યા એક સ્કૂલ રિયુનિયનમાં. આપણે સ્કૂલમાંથી પાસ થઈ જઈએ પછી બધા ફેસબુક ઉપર ઓલ્ડ સ્કૂલના મિત્રોને કોન્ટેક્ટ કરીને રિયુનિયન કરવાની આજકાલ ખૂબ પ્રથા ચાલે છે. એટલે તેઓ પોતાના સ્કૂલના મિત્રોને ઘણા વર્ષો પછી મળ્યા. તો જ્યારે તેઓ મળ્યા એમને, ત્યારે ઘણા લોકોના ડિવોર્સ થઈ ગયેલા, ઘણા લોકોના ડિવોર્સ ન થયો હોય તો પણ એમના વ્યક્તિગત જીવનમાં એટલો બધો ક્લેશ હતો કે પોતાના દીકરા દીકરીઓથી તેઓ દૂર થઈ ગયેલા. પછી એમણે વિચાર કર્યો કે આવું કેમ હશે. જ્યારે એ લોકો ગ્રેજ્યુએટ થયા, આટલું બધું ભણી ગણીને જ્યારે દુનિયામાં એ લોકોએ જંપલાવ્યું પોતાની કરિયરને બનાવવા માટે, જ્યારે તેઓ આગળ વધે છે, ત્યારે એમના મનમાં એવી કોઈ ઈચ્છા નહોતી કે મારું ઘર ભાંગે, કે હું મારા દીકરા દીકરીઓથી દૂર થાઉં. તો એવું કેમ બન્યું હશે? પ્રોફેસર ક્લેટન ક્રિસ્ટન્સન પછી વાત કરે છે કે they could not keep the purpose of their lives front and center in front of them. પ્રભુએ દરેક વ્યક્તિને, દરેક યુવાનને કોકને કોક હેતુ માટે, કોકને કોક વિશેષ સેવા કરાવવા માટે પૃથ્વી પર મોકલ્યા છે. દરેક વ્યક્તિ પાસે કોઈક એવી વિશેષ આવડત છે અને એ આવડતને વ્યક્ત કરવાની એવી કાબિલિયત છે કે જે કોઈ બીજા પાસે નથી. એવરીબડી હેઝ સમ યુનિક ટેલેન્ટ. એ યુનિક ટેલેન્ટનો ઉપયોગ સૌના હિત માટે અને પોતાના હિત માટે થાય, એ હેતુથી પ્રભુ એ યુવાન અથવા અખંડ યુવા સમાજ સુખી થાય તેવું ઈચ્છે છે. પ્રોફેસર ક્રિસ્ટન્સન ઓક્સફોર્ડ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ છે. છેલ્લા વર્ષમાં રોડ સ્કોલર, એ એક સ્પેશિયલ સ્કોલરની ડિગ્રી, એડિશનલ ક્વોલિફિકેશન કહેવાય, એ રોડ સ્કોલર માટે તેઓ ભણતા હતા. અને એ ભણવા દરમિયાન એમને એટલો બધો અભ્યાસ હતો કે જરાય સમય અલગથી કાઢવો એમની માટે શક્ય નહોતું. છતાંય રોજ રાતના 1 કલાક એમને સ્પેશિયલ ફાળવ્યો વાંચન, ભજન, સ્વાધ્યાય માટે અને પ્રભુને આજીજી કરીને પૂછવા માટે કે હે પ્રભુ, મારા જીવનનો શું હેતુ છે? પ્લીઝ રિયા સ્વામી જેવા ભગવદીની આગળ સરળતાથી વર્તવાનું મને અખંડ બળ મળે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની. થેન્ક યુ ડોક્ટર શ્રેયસભાઈ. એક વિખ્યાત યુરોપિયન સાયન્ટિસ્ટ રજા પડી ગઈ અને સવારથી 9 થી રાતના 9 સુધી બેક ટુ બેક ઇંગ્લિશ મૂવી જોએ. ધેટ ઇઝ હિઝ ફંક્શન. ધ ફંક્શન ડિટરમાઇન્સ ધ સ્ટ્રક્ચર. અને બીજો યુવાન કે હવે નવું વર્ષ આવશે તો જરા જોઈ લઉં કઈ પુસ્તકો છે નવા વર્ષની અને એમના ઇન્ડેક્સમાં એટલીસ્ટ કયા ટાઇટલ્સ લખ્યા છે. એ વાત છે. સિનિયરને કોન્ટેક્ટ કરશે ને કહેશે ભાઈ તમારી બુક કોઈને આપી નહીં દેતા, મને આપજો. એ રીતની જે પ્રવૃત્તિ કરતો હોય, એ રીતનું ફંક્શન જે કરતો હોય, ધ ફંક્શન ડિટરમાઇન્સ ધ સ્ટ્રક્ચર. વોટ વી ડુ વી બીકમ. શ્રેયસભાઈ ખૂબ સરસ વાત કરી વૈજ્ઞાનિકની કે નેશનલ મેચ હતી છતાં પણ એમણે એમની ચર્ચની જે માસની મીટિંગ હોય એ મિસ ન કરી. ડોક્ટર શ્રેયસભાઈ પોતે પણ એટલા હુનરવાન ડોક્ટર છે અને સ્વામીજીએ જે સર્જન કર્યું એમની પણ એમણે વાત કરી. આજના યુગમાં જેટલી યુવાનોને સ્વતંત્રતા છે, જેટલી ફ્રીડમ છે, જેટલી મીડિયાનો એક્સપોઝર છે, કદાચ આ પહેલા કોઈ યુગના યુવાનોને ન હોય. And it said that with freedom comes responsibility. તો આ જે યુવાધન છે એનું જે એટેન્શન છે શ્રેય તરફ કેવી રીતે જાય અને પ્રેય તરફ ન જાય, એના માટે સ્વામીનું જે અભિગમ છે, એનો પરિશ્રમ છે, એનું પરિણામ છે કે આજે યુવાનો ભણવામાં વધારે ધ્યાન આપે છે. આજે યુવાનો ટીવી સામે ચાલુ હોય
છતાં પણ કોન્સન્ટ્રેટ કરી શકે છે પોતાના મેથ્સના પ્રોબ્લેમમાં. આજે યુવાનો પોતાના ફ્રેન્ડ્સ સિગરેટ પીતા હોય છતાં પણ પ્રેમથી હસીને સામેથી નીકળી જઈ શકે છે. એમને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ નથી આવતો. સ્વામીજી પધારી રહ્યા લાગે છે.